પરાવાણી એટલે વચનામૃત ગ્રંથ. ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત ચાલી રહ્યું છે. મહારાજે ભગવાનના ભક્તને 4 નિષ્ઠા હોવી જોઈએ. એક ધર્મનિષ્ઠા, બીજી ભક્તિનિષ્ઠા, ત્રીજી વૈરાગ્યનિષ્ઠા અને ચોથું આત્મનિષ્ઠા. એમાં આપણે કાલે ધર્મનિષ્ઠા વિશે જોઈ ગયા કે વર્ણાશ્રમનો જે ધર્મ છે એમાં રહી ચુસ્તપણે એનું પાલન કરવું. પણ માત્ર વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવાથી જીવાત્માનું કલ્યાણ થતું નથી. ભાગવત ધર્મ નિષ્ઠાએ કરીને જીવાત્માનું કલ્યાણ થાય છે. ભાગવત ધર્મનિષ્ઠા કોને કહેવાય? કે વર્ણાશ્રમના જે ધર્મ છે એમાં ભગવાનનો સંબંધ જોડી દે તો એને ભાગવત ધર્મનિષ્ઠા કહેવામાં આવે છે. પછી મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી. તો જેનામાં આત્મનિષ્ઠા પ્રધાન હોય તો 3 દેહ, 3 અવસ્થા, તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા એને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને એ પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા એને પોતે કરે અને બીજાથી સાંભળે તથા એવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું એમાં વિક્ષેપ આવે તો એને સહન ન કરી શકે એવી પ્રકૃતિવાળો હોય તેને આત્મનિષ્ઠા કહેવામાં આવે છે. આત્મનિષ્ઠાનો અર્થ થાય છે કે કોઈ દિવસ પોતાને દેહ માને નહીં. હું દેહ નહીં, હું તો દેહથી નોખો અને સર્વનો જાણનારો એવો જે આત્મા તે હું છું એને કહેવામાં આવે છે આત્મનિષ્ઠા. મહારાજે વચનામૃતમાં પ્રથમ પ્રકરણ 61મું છે એની અંદર એવી વાત કરી કે કામ, ક્રોધ, લોભ એને યોગ્ય કરીને પણ ધીરજ ન ડગે તેનો ઉપાય કયો છે? તો ભગવાન કહે છે કે આત્મનિષ્ઠા. જેનામાં આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિશે એને વાસના રહેતી નથી. આપણે આત્મા છીએ, આપણું સ્વરૂપ સાચું તો આત્મા છે. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે આ માયાના ટોળામાં આવ્યો એટલે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો. સંતો કહે છે ને કે ઓલું સિંહનું બચ્ચું હતું એ ઘેટા અને બકરાના ટોળામાં આવી ગયું તો પોતે એમ માની લીધું કે હું ઘેટું બકરું જ છું એમ.
પછી એકવાર સિંહ પાછળ પડ્યો ત્યારે પોતાનું બચ્ચું સિંહ એ પણ ભાગવા માંડ્યો ત્યારે સિંહે એને પકડી અને કહ્યું કે તું મારા જેવો છે. તો કે ના ના, મને છોડી દો, મૂકી દો. સિંહ એને પકડી અને કૂવો હશે ત્યાં લઈ જઈ અને કહે છે કે આ કૂવામાં તું જો. અને એને કૂવામાં જોયું ને તો કે તું મારા જેવો છો ને? તો કહે છે કે હા. પછી સિંહે ત્રાડ પાડી, આખો કૂવો ગાજી ઉઠ્યો, જંગલ ગાજી ઉઠ્યું. તો કે હવે તું ત્રાડ પાડ. અને બચ્ચાએ ત્રાડ પાડીને તો આખું જંગલ ગાજી ઉઠ્યું. હવે એને ખ્યાલ આવી ગયો કે હું તો સિંહનું સંતાન છું, હું ઘેટું બકર્યું નથી, હું તો સિંહ છું, સિંહ. એમ આપણે આ માયાનું 51નું ટોળું છે. એ ટોળામાં જીવ આવ્યો ને એટલે એ પોતે માની લીધું કે હું પણ દેહ છું. નહીતર આપણું સાચું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ. આત્મા છે એ અગ્નિએ કરીને સળગતો નથી, પાણીએ કરીને પલળતો નથી, અતિ સૂક્ષ્મ છે. આપણે દુઃખી થઈએ છીએ એનું કારણ એક જ છે કે આપણે આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા, સ્વ સ્વરૂપને ભૂલી ગયા છે. તો કદાચ આપણને એમ થાય કે સ્વ સ્વરૂપને, પોતે પોતાના રૂપને ભૂલી જાય. તો કહે છે કે હા, થોમસ આલ્વા એડિસન હતા ને, એ રેશનિંગ માટે લાઈનમાં ઊભા રહેલા. તો અહીંયા પોતાનું નામ બોલાય છે તો એ આડું આવડું જોવે છે કે કોનું નામ બોલાય છે. પછી તો એનો નંબર જતો રહ્યો, તે દુકાને રેશનિંગની બંધ થઈ ગઈ. તે લીધા વિના એ પોતે ખાલી હાથે પાછા આવ્યા. બોલે પોતાનું નામ બોલાતું હતું, પોતે સામે ઊભા છે તોય પણ પોતાનું નામ ભૂલી ગયા. એમ આપણે આ દેહમાં આવ્યા પછી આપણે આત્મા છીએ, છતાંય પણ આપણે આપણું રૂપ ભૂલી ગયા અને દેહ માની લીધું. તો હવે કદાચ ઓલું સિંહનું બચ્ચું હતું, એને તો સિંહે પાણીની અંદર દેખાડ્યું એટલે એને ખ્યાલ આવી ગયો કે હું સિંહ છું. પણ આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. તો હવે તો જે સંતો આત્મામાં રમણ કરતા હોય એ સંતોના યોગમાં આવે તો એ આપણને પોતાનું સાચું સ્વરૂપ શું છે એ ખ્યાલ કરાવે. જનક રાજા, અષ્ટાવક્ર, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અને જ્યારે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે ત્યારે મુજે મેરી મસ્તી કહા લે કે આઈ, પછી એને દુનિયાની કોઈ તાકાત દુઃખી ન કરી શકે. આપણે એટલા બધા દેહ ધારણ કર્યા છે અને દેહની અંદર રહેવાથી એનું તાદાત્મકપણું થઈ ગયું છે, એ મય જ થઈ ગયો છે. જો ઘણા માણસો નાટકમાં જે વેશ ભજવતા હોય ને કાયમ, પછી વેશ ભજવતા ભજવતા એને એમ જ થઈ જાય કે હું એ જ છું એમ. જો એક ભાઈએ લિંકનનું પાત્ર ભજવેલું, તો એટલા બધા એને પાત્રો ભજવેલા તેના હાવ ભાવ ગુણ ધર્મો બધા જ બદલાઈ ગયા અને પોતે એમ જ માનતો કે હું લિંકન જ છું એમ. ઓલા એક પાત્રમાં મહારાણા પ્રતાપ બનતો હતો ને, એટલા બધા પાત્ર એને ભજવ્યા તે પછી પોતે પોતાની જાતને હું મહારાણા પ્રતાપ છું એવું માનવા માંડ્યો. હાથમાં ભાલો રાખે, બખ્તર પહેરેલું, માથે ટોપો. તે એકવાર બરોબર બસમાં ચડ્યો
મહારાણા પ્રતાપ. બસમાં બધા ડરવા માંડ્યા કે આ હારું ગાંડા જેવું થઈ ગયું લાગે છે, કદાચ કંઈક આપણે કહીશું ને ભાલો ખોઈ ગાલશે તો હોય 100 વરા પૂરા થઈ જાય છે. તે કોઈ બોલી ન શકે. પણ ઓલો કંડક્ટર હતો ને એ બહુ હોશિયાર હતો. તે બસ ચાલી જતી હતી ને એમાં બરોબર જંગલ જેવું ઊંચા ડુંગરા ને એવો પહાડ જેવો વિસ્તાર આવ્યો ને, તરત જ એને ટોકરી વગાડી. કહે છે કે ચિત્તોડગઢ. તો ઓલો ઉતરી ગયો. તાદાત્મકપણું થઈ ગયું છે. તાદાત્મકપણું એટલા માટે થઈ ગયું છે કે આપણે સતત એનું અનુસંધાન રાખીને ક્રિયા કરીએ છીએ. આપણે એટલું બધું આમ દ્રઢ થઈ ગયું છે. સતત આપણને દેહનું જ અનુસંધાન રહેશે ને, કોઈ દિવસ આપણને એમ નથી થતું કે હું આત્મા છું. એમ ગ્રસ્ત હોય એને કોઈ દિવસ એવું સ્વપ્ન આવે કે હું સાધુ છું. એમ તેને માળા ફેરવેલી છે કે હું ગ્રસ્ત છું, ગ્રસ્ત છું, ગ્રસ્ત છું. એમ કારણ કે જે ક્રિયા કરે છે સતત એનું અનુસંધાન જ છે કે હું ગ્રસ્ત છું. એમ એક ડોક્ટરના લગ્ન થતા હતા. તે પછી ઓલા ભૂદેવે કહ્યું કે હસ્તમેળાપનો સમય થયો છે. એટલે ઓલી કન્યાનો હાથ હતો એ ઓલા વરના હાથમાં આપ્યો. તે વર હતો એ ડોક્ટર હતો. તે હાથમાં આપ્યો ને તો એ તો નાડી જોવા માંડ્યો 102. એની પત્ની કહે છે કે જ્યારથી તારી હારે સંબંધ બાંધ્યો ત્યારથી 102 થઈ ગયો છે. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાને સુંદર મજાનું આત્મનિષ્ઠા કોને કહેવાય, એનું શું રૂપ છે એની વાત કરી. પછી મહારાજે વૈરાગ્ય નિષ્ઠાની વાત કરી કે વૈરાગ્ય કોને કહેવાય. તો ભક્તજનો એક વાત નક્કી કરીને રાખવાની કે ત્યાગ અને વૈરાગ્ય એની વચ્ચે ઘણો ભેદ છે. ત્યાગ કોને કહેવાય અને વૈરાગ્ય કોને કહેવાય? જે સરળતાથી છૂટી જાય, સહજમાં છૂટી જાય એનું નામ વૈરાગ્ય કહેવાય. અને બહારથી છૂટે એનું નામ કહેવાય છે ત્યાગ. મનથી છૂટી જાય એનું નામ વૈરાગ્ય કહેવાય. અને બહારથી છોડે એનું નામ કહેવાય છે ત્યાગ. એને ત્યાગેલું છે પણ એની અંદર જે આસક્તિ છે ને એ છૂટેલી નથી. દાખલા તરીકે જેને ડાયાબિટીસ થઈ હોય એને ગળ્યું ખાવાનું છોડી દીધું છે, એને ગળ્યા પદાર્થનો ત્યાગ કર્યો છે, પણ એના પ્રત્યેની જે આસક્તિ છે એ છૂટી ગઈ છે? આસક્તિ નથી છૂટી. ખાવાની તો આસક્તિ છે જ, પણ એને ડાયાબિટીસ હોવાને કારણે એને ત્યાગ કર્યો છે. જેને ત્યાગ કર્યો હોય એને ત્યાગી કહેવાય. અને ગ્રહસ્થ છે એ ત્યાગી નથી, પણ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા થકા વૈરાગી થઈ શકે. ઘણી વાર બધું ત્યાગ કરેલો હોવા છતાં ત્યાગી હોય પણ પાછો વૈરાગી ન હોય પણ હોય. બધું ત્યાગ કરી દીધું છે પણ એને પાછી સંસારની આસક્તિ હજી છૂટેલી નથી, એટલે એને ત્યાગી કહેવાય પણ એને વૈરાગી ન કહેવાય. ગ્રહસ્થાશ્રમી છે એ ભલે ત્યાગી નથી, એને બધાનો ત્યાગ નથી કર્યો, પણ વૈરાગી હોય.
અને હંમેશને માટે ત્યાગ પૂજાય છે, પણ વૈરાગ્ય પૂજાતો નથી. જો નરસિંહ મહેતા એ વૈરાગ્ય હતા તો એની કોઈ પૂજા કરવા આવતા હતા? એને કોઈ રસોઈ દેવા આવતા હતા? અને કેટલાય જુનાગઢ પર્વતના એ ડુંગરની અંદર કેટલાય વૈરા ઓલા મહાત્માઓ રહેતા હતા. એ ત્યાગી હતા, પણ શાયદ વૈરાગ્ય નહીં હોય તોય પણ એની પાસે પદાર્થ તો એટલા બધા હતા, માણસો આપતું હતું. એટલે વૈરાગ્ય છે એ પૂજાય છે. વૈરાગ્ય છે એ પૂજાતો નથી, ત્યાગ છે એ પૂજાય છે. અને કલ્યાણ તો વૈરાગ્યથી થાય છે, પણ ત્યાગથી થતું નથી. મહારાજ અહીંયા એમ કહે છે કે વૈરાગ્ય એને કહેવાય કે ભગવાનની મૂર્તિ વિના માયિક પદાર્થમાં અરુચિ, એનું નામ વૈરાગ્ય કહેવાય છે. ભગવાન વિના બાકીના કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં, રુચિ નહીં, એનું નામ કહેવામાં આવે છે વૈરાગ્ય. જો અહીંયા મહારાજે બહુ સરસ મજાની વૈરાગ્યની વ્યાખ્યા કરી છે. આવી શાયદ કોઈ પણ શાસ્ત્રમાં તમને જોવા નહીં મળે. ભગવાનના સંતો અને ભક્તોને વિશે તો રુચિ હોવી જોઈએ. વૈરાગ્ય એટલે બધાયમાંથી હાવ રસવિના ના થઈ જવું એમ નહીં. મહારાજ કહે છે કે ભગવાનના સંત અને ભક્તને વિશે તો રુચિ હોવી જોઈએ, પણ માયિક પદાર્થને વિશે અરુચિ, એનું નામ વૈરાગ્ય કહેવામાં આવે છે. જો વૈરાગ્ય છે ને એ થોરિયાના ઠૂઠા જેવો ન હોવો જોઈએ, લુખો. નહીં તો ઘણા વૈરાગી કહે છે કે આપણે તો કોઈ પ્રત્યે હેત બેત કાંઈ પ્રીત બ્રીત કાંઈ નહીં, એકલવાયો થઈને ફરતો હોય. મહારાજે અહીંયા વૈરાગ્યની વ્યાખ્યા એવી ન કરી. વૈરાગ્ય એને કહેવાય કે ભગવાનના સંતો અને ભક્તોને વિશે રુચિ અને પ્રીતિ હેત હોવું જોઈએ. ભગવાન વિના જે બીજા માયિક પદાર્થ છે એને વિશે અરુચિ, એનું નામ વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય છે ને કમળ જેવો હોવો જોઈએ. કમળ કેવું છે? સૂર્યની સામે સંવાદ કરતું હોય, પવનની સાથે ગીત ગાતું હોય. કમળ છે એ રસયુક્ત છે. પાછું પાણીમાં રહેવા છતાંય પણ એને પાણીનો પાસ નથી લાગતો. તમે જોયું? કમળ છે ને એના ઉપર તમે પાણી રેડો ને તો એક પણ ટીપું રહે નહીં. એમ વૈરાગી હોય સંસારમાં રહે છતાંય પણ એને કોઈ પદાર્થ બંધન ન કરી શકે, એને કોઈ પદાર્થ ટચ ન કરી શકે. કમળની જેમ આસક્તિ રહિત રહે. જનક રાજા હતા એ ગ્રસ્ત શ્રમી જ હતા ને, એ ત્યાગી નહોતા પણ વૈરાગી હતા. અને એવો વૈરાગી છે ને એ ઠેઠ ભગવાન સુધી પહોંચી જાય છે. જો કમળ છે એ ભગવાન સુધી પહોંચી ગયું ને, ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. ઓલો એક પત્નીનો જન્મદિવસ હશે તો એના પતિએ એની પત્નીને ગિફ્ટ તરીકે કમળનું ફૂલ આપ્યું. તે એની પત્ની એક લાફો ચોડી દીધો. એ કહે છે કે મેં તને કમળનું ફૂલ આપ્યું ને તે મને લાફો કેમ માર્યો? એ કહે છે કે તમે મને ભાજપનું ચિહ્ન આપ્યું તો મેં કોંગ્રેસનું ચિહ્ન આપ્યું. કમળ છે એ ભગવાનના હાથમાં રહેલો છે. એ આપણને બતાવે છે કે જો તમારે ભગવાન સુધી પહોંચવું હોય તો સંસારમાં રહેવા છતાંય પણ આસક્તિ રહિત રહેજો. કોઈ પણ પદાર્થમાં બંધાઈશો નહીં તો તમે મારા સુધી પહોંચી શકશો.
બીજી એક સરસ મજાની વૈરાગ્યની વ્યાખ્યા કરી કે ભોગવવા યોગ્ય પદાર્થ હોવા છતાંય પણ ત્યાગ કરે એનું નામ કહેવામાં આવે છે વૈરાગ્ય. તમારી પાસે અઢળક પદાર્થ હોય છતાંય પણ તમને એમાં રુચિ ન હોય ને, એ વૈરાગ્યની સીમા કહેવાય. દાખલા તરીકે તમે સંસારમાં રહેલા છો તો શાસ્ત્ર વિધિ પ્રમાણે તમારી પત્ની સાથે લગ્ન કર્યા છે, પણ એ પત્નીની સાથે વિષય ભોગ ભોગવો છો એમાં કોઈ પાપ નથી. પણ સમય જતા એ પત્નીનો હોવા છતાંય પણ તમે એનો ત્યાગ રાખો તો એનું નામ કહેવાય વૈરાગ્ય. હોવા છતાંય પણ એનો ત્યાગ રાખે એનું નામ કહેવાય વૈરાગ્ય. એ શિવલાલ શેઠ હતા, નાની ઉંમરમાં પોતે વિધુર બન્યા, એના પત્ની મરી ગયા. નકર એ સમયમાં એ નવલખો વાણિયો હતો. શાયદ તો 2 કે 3 પત્ની લાવ્યો હોય ને તોય સંસારમાં તો કાંઈ વાંધો નહોતો એને, છતાંય પણ એને લગ્ન કર્યા નહીં અને જિંદગી પર્યંત છેલ્લા શ્વાસ સુધી એને ભગવાનનું ભજન કર્યું. આનું નામ કહેવાય વૈરાગી. નિર્મળતા, સંસારમાં રહેવા છતાંય પણ પોતાની પત્ની પ્રત્યે મા દીકરી જેવો નિર્મળ ભાવ રહે. મહાત્મા ગાંધી હતા ને તો પોતાની પત્ની કસ્તુરબાને બા કહેતા હતા. રામકૃષ્ણ પરમહંસ હતા ને એ પોતાની પત્નીને શારદા મા કહેતા હતા, મા. એટલે એનો અર્થ એવો નથી કે એને તમે બા કહેવાથી કે એના પ્રત્યે નિર્મળ ભાવ આવી જાય છે એમ. નકર ઓલો પતિ બહાર ગયેલો તે ઘરે આવ્યો, રાતના સમયે દરવાજો બંધ, તો એની પત્ની સૂતી હોય છે પેપા જેવી, તે ઓલો દરવાજો ખખડાવે. તે એ જમાનામાં તો કે પતિનું નામ કોઈ બોલતા નહીં, અને પત્નીને બોલાવી હોય, પતિને બોલાવો હોય તો નામ લઈને ન બોલાવે. તે ઓલો દરવાજો ઘણું ખખડાવે પણ ઓલો ખોલે નહીં. પછી જોર જોરથી બોલવા માંડ્યો, એ બબલાની બા, એ બબલાની બા, દરવાજો ખોલ, એ બબલાની બા. પણ ઓલી પેપા જેવી તે હુઈ રહેલી ને તે પછી જોર જોરથી બોલવા માંડ્યો કે એ બબલાની બા, એ બા દરવાજો ખોલો, બા દરવાજો ખોલો. તે ઓલી ઉઠી હો, ઊભી થઈને આવીને કહે છે કે એ મને બા નો કહેવાય, મારા બાપ. કહેવાનો આશય કે સંસારમાં રહેવા છતાંય જો આવી નિર્મળ દ્રષ્ટિ રહે, ભાવના રહે, તો એનું નામ કહેવામાં આવે છે વૈરાગ્ય. પણ આવી અરુચિ ક્યારે થાય? તો હું તમને કહું કે 3-4 દિવસની ખાટી છાશ હોય, ખાટી છાશ, એ તમને પીવા માટે આપી હોય અને પછી તમને દૂધપાક આપે, તો તમે ખાટી છાશ પીવો કે દૂધપાક પીવો? તરત જ ઓલી ખાટી છાશ છૂટી જાય છે ને. એમ ઉત્તમ વસ્તુ આવતા હલકી વસ્તુ હોય છૂટી જાય છે. એમ જો ભગવાનના સુખમાં આપણી દ્રષ્ટિ પહોંચી જાય તો સંસારના સુખ છે એ છૂટી જાય. સંસારના સુખમાં તમને અરુચિ થઈ જાય. જો એક રાજાને ત્યાં સૈનિક હતો, તે પોતે રાજમહેલમાં જાય. એમાં રાજાની કુંવરી હતી, એનું રૂપ જોવામાં આવ્યું ને એ સૈનિક એમાં મોહ પામ્યો અને મનોમન નક્કી કર્યું કે મારે કુંવરીની સાથે લગ્ન કરવા. હવે સૈનિકની હારે રાજા કોઈ દી કુંવરીના લગ્ન કરે?
સૈનિક એટલે શું કહેવાય? પણ એવો મોહ લાગ્યો, સતત એના જ વિચારો આવે, પણ કોઈને કહી ન શકે. અને કહેવું કોને? પોતાને ઘરે પત્ની પણ હતી, અને કદાચ કહે તોય પણ એનું સમાધાન થાય એવું જ નહોતું. કારણ કે રાજાની કુંવરી ગમે તેમ કહે તો એની સાથે લગ્ન ન કરે. એટલે પણ સતત એનું ચિંતવન ને એવી લગ્ન લાગી, એને કારણે એ દિવસે દિવસે હુકાવા માંડ્યો. એટલે એની પત્નીએ કહ્યું કે પતિદેવ, તમે ચિંતામાં હોય એવું લાગે છે. તો કહે છે કે ચિંતા છે એનું કારણ કદાચ હું તને કહીશ, પણ એનું તું સમાધાન નહીં કરી શક. નહીં નહીં નહીં, તમે કહો મને, તમે ગમે તે કહેશો એનું હું સમાધાન કરી આપીશ, તમને વચન આપું છું. તો કહે છે કે રાજાની કુંવરી છે, એની સાથે મારે લગ્ન કરવા છે. ઓહો, એમાં ક્યાં નવાઈની વાત છે? હું રાણીને ત્યાં દાસી તરીકે કામ કરું છું, અને રાણીને મારે ને આમ મિત્ર જેવા સંબંધ છે. એટલે હું રાણીબાને વાત કરીશ એટલે ચોક્કસ એ સંમત થઈ જાય છે. અને એની એવી સેવા કરીને તે રાણીબા ખુશ થઈ ગયા. ને એને કહે છે કે માગ માગ. તો કહે છે કે તમે મને વચન આપો. જ્યાં તને વચન આપ્યું, જે માગીશ એ આપીશ. તો કહે છે કે મારા પતિની સાથે તમારી કુંવરીના લગ્ન કરો. વચન આપ્યું હતું એટલે બંધાઈ ગયા હતા. તો કહે છે કે તારા પતિ સાથે મારી કુંવરીના લગ્ન કરું, પણ એક શરત. એકને બદલે તમ તાર 100 શરત મંજૂર છે, પણ એને લગ્ન કરવા છે. તો કે 6 મહિના સુધી એને માટે હું અલગ રૂમ બનાવી આપું. એની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા હશે. હું દરરોજ એને જમવા માટે થાળ આપવા માટે જઈશ. બારી છે ત્યાં હું થાળ મૂકીશ અને એ જમી લઈશ. અંદર બધી જ વ્યવસ્થા છે, નાવા ધોવાની બધી જ. 6 મહિના પૂરા થાય એટલે મારી કુંવરી એની સાથે લગ્ન કરાવી દઈશ. પણ 6 મહિના સુધી એ રૂમમાં રહી અને સતત ભગવાનના નામનો જપ કરવાનો. તો કે વાંધો નહીં. અને ઓલાને તો લગ્ન કરવા હતા ને એ જે વાત કે એ મંજૂર જ રાખવાનો હતો. તો એને વાત કરી કે જો આ રૂમમાં બેસીને તારે રામ 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 6 મહિના સુધી જપ કરવાનો. તો કે વાંધો નહીં. તે રૂમમાંથી તો બેસી ગયો અને 6 મહિના રાત્રિ દિવસ સતત ભગવાનના નામનો જપ કરે. એ પુરુષ કેવો બની જાય? તે એને ભગવાનના સ્વરૂપનું એટલું બધું સુખ આવવા માંડ્યું, એટલું બધું સુખ આવવા માંડ્યું કે આ બધા જ પદાર્થોમાં ધીમે ધીમે અરુચિ થવા માંડી. 6 મહિના પૂરા થયા અને દરવાજો ખખડાયો. દરવાજો ખોલો, તમારે જેની સાથે લગ્ન કરવાના છે એ મારી કુંવરીને લઈને આવીશું તમને હાથ સોંપવા માટે. અને જ્યાં દરવાજો ખોલ્યો ને ત્યારે એ સૈનિકે કહ્યું કે હવે મારે એની સાથે લગ્ન કરવા નથી, કારણ કે તમને લાખો લાખો દંડવત કે તમે મને ભજનમાં બેસાડી અને ભગવાનનું જે સુખ છે ને એ સુખનો મને અનુભવ કરાયો. એટલે હવે આ લોકના કોઈ પણ સુખ મને દીઠાય ગમતા નથી, ઉલટી જેવા થઈ ગયા. હવે મારે લગ્ન કરવા નથી. અને એ માણસ બધું જ છોડીને ભગવાનના ભજનમાં લીન થઈ ગયો. અરુચિ થઈ ગઈ. જો એ સુખમાં આપણી દ્રષ્ટિ પહોંચી જાય તો આ લોકના સુખ છે એ બધા પદાર્થોમાં આપણને અરુચિ થઈ જાય. બીજું, સુંદર મજાનું ભોજન તમને જમવા આપ્યું હોય અને તમને કહેવામાં આવે કે આની અંદર ઝેર ભેળવેલું છે, તો તમે ખાઓ. કારણ શું? તમને સામું મોત દેખાય કે આ જો જમીશ તો હું મરી જઈશ. એમ સંસારના સુખ છે એને ખ્યાલ આવી જાય કે આ સુખ ભોગવતા, પંચ વિષયના સુખ ભોગવવા જતાં આમાં દુઃખ જ રહેલું છે. આ માયાનો ફાંસો છે. આ ભગવાને એવી સરસ મજાની ઝાડ બિછાવી છે કે આની અંદર ભલ ભલા હલવાઈ જાય.
જો સામે ઘાત દેખાતી હોય તો એ પદાર્થમાં તમને કોઈ દિવસ રુચિ થાય નહીં, તરત અરુચિ આવી જાય ને. ગમે એવું સારું ભોજન હોય પણ તમને એમ કહે કે એની અંદર ઝેર ભેળવેલું છે તો તરત ઠોકર મારી દો છો ને. તે એક ગ્રહસ્થના ઘરે મહેમાન આવ્યા, તો એને માટે દાળ ભાત શાક લાડવા સરસ મજાના બનાવેલા. તે બરોબર જમવા માટે બેઠો ને તો સામે આ મકાનમાં એક ભાઈ હાથમાં બંદૂક લઈને નિશાન તાક્યું. તો ઓલો તો આમ જોઈ રહ્યો. ઘરધણી કહે છે કે જમવાનું ચાલુ કરો, જમવાનું. પણ ઓલો આમ જોવો તો ખરો, નાળચું મારા સામે તાક્યું છે બંદૂકનું અને કારતૂસ બરાબર તૈયારી કરી રહ્યો છે એમ. એ કે એમાં કાંઈ ચિંતા કરવા જેવી નથી, પણ આમ તો તમે જુઓ હામે બંદૂક તાકીને ચિંતા ન કરવાની. તો કહે છે કે એનું કારણ એવું છે કે અઠવાડિયા પહેલા એને ત્યાં મહેમાન આવ્યો હતો, એને મેં બંદૂકની ગોળીએ દઈને મારી નાખ્યો હતો. ત્યારે એને કહ્યું હતું કે તમારે ત્યાં મહેમાન આવે એટલે વાત છે. હવે એ માણા ખાવા રોકાય ખરો? ચંપલ પહેરવાય રોકાય ખરો? તરત જ ભાગી જાય. કારણ શું? આમે ઘાત મોત દેખાણું ને. એમ જે વૈરાગ્યવાન પુરુષ હોય એને સર્વ પદાર્થ આ ભગવાનમાંથી દૂર કરનારા છે. ઘાતક રૂપ છે, સામે મોત દેખાય એટલા માટે બધે પદાર્થમાંથી એને અરુચિ આવી જાય. જે રીતે તુકારામ મહારાજ એની પાસે વધારે પદાર્થો આવે તો પોતાનું મન મૂંઝાય. ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, તમે મને શું બંદીવાન કરવા માગો છો કે શું? અમરેલીના મૂળદાસ એને માણસો ભગવાનની જેમ પૂજવા માંડ્યા ને ત્યારે મૂળદાસને એમ થયું કે ખરેખર ભગવાન મને ફસાવા માગે છે. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મને આ માયાના પાસમાંથી છોડાવો. અને એ પછી કહેવાય છે કે મૂળદાસ એક રતનબાઈ કૂવે પડવા માટે જાતી હતી, એને બચાવી અને પોતાના આશ્રમમાં લાવ્યા. અને સમય જતાં એક બાળકીનો જન્મ થયો. એટલે પૂછવામાં આવ્યું કે આનો બાપ કોણ છે? ત્યારે એને કાંઈક જીવનમાં ભૂલ થઈ ગયેલી, એને કારણે કૂવામાં પડવા માટે આવી હતી. મૂળદાસે પૂછ્યું કે શા માટે કૂવામાં પડવા આવી? તો કહે છે કે મારા ઉદરમાં ગર્ભ છે અને મને કોઈ પૂછે તો હવે આનો બાપ કોણ એનું નામ આપી શકું એમ નથી, માટે મને મરવા દો એમ. ત્યારે મૂળદાસે એ બાઈને કહેલું રતનને કે બેટા, કોઈ તને પૂછે કે આ બાળકનો બાપ કોણ તો કહી દેજે કે મૂળદાસ. તમારું નામ આપું? તો કહે છે કે હા, પણ તમને ખ્યાલ છે કે તમારું નામ આપવાથી આજે ભગવાનની જેમ સમાજ માને છે ને એ જ સમાજ તમને પથ્થરવારી કરશે. એ રતનને પોતાના આશ્રમમાં લાવવાનો સમય જતા એક દીકરીનો જન્મ થયો. અને પછી માણસોએ મૂળદાસને ખાસડા માર્યા, પથ્થર માર્યા, ન કહેવાના શબ્દો બોલ્યા, અવળે ગધેડે બેસાડ્યા. કહેવાનું કે એને માન સન્માન થાય છે, માણસો માને છે તો પોતાને એમ લાગે છે કે આમાંથી મારું બંધન થાય છે. એનું મન મૂંઝાય. સારા પદાર્થ મળે તો એનું મન મૂંઝાઈ જાય. મહારાજ કહે છે કે જે વૈરાગ્યવાન પુરુષ હોય એને સતત વિસ્મૃતિ વર્તે. કઈ રીતે? મળત્યાગ કર્યો હોય પછી આપણને કોઈ દિવસ એની સ્મૃતિ આવે છે, અને જમવા માટે બેઠા હોય ને એ યાદ આવે તો ઓલો ડૉક્ટર હતો એને પત્નીને કીધું કે આ તું શું બનાવવાની શું? તો કહે છે કે તમે કોઈ બનાવું. એ કહે છે કે દાળ ઢોકળી બનાવજે. ત્યાં એક દર્દી આવ્યો તો કહે છે કે તમને શું થાય છે?
તો કે જાડા થઈ ગયા છે. કેવા જાડા થાય છે? તો કહે છે કે ડાય ઢોકળી જેવા. તરત જ એની પત્નીને ફોન કર્યો કે હવે ડાય ઢોકળી ન કરતી કે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સંતોને એમ કહેતા કે સંતો, તમે એ રીતનું માની લેજો કે આ બ્રહ્માંડમાં સ્ત્રી અને ધન છે જ નહીં એમ. વૈરાગ્યવાન પુરુષ હોય તો એ જ્યારે પોતાની અંત અવસ્થા આવે ને ત્યારે બધાયમાંથી આસક્તિ ટાળી અને પોતે તૈયાર થઈ જાય. જો નકર એક હરિભગત હતા, તો હવે એની અંત અવસ્થા આવી એટલે મહારાજ તેડવા માટે આવ્યા. પણ એને એક દીકરો ડાયો હતો, તો એ અલગ રહેતો હતો. 2-3 દીકરા હશે, પણ ઓલાને બાપ પ્રત્યે કાંઈ એવું ગમે તે અભાવ આવી ગયેલો, તે અલગ રહે અને બાપને સાથે કોઈ દી બોલે નહીં. તો પછી અંત અવસ્થા આવી તો કહે છે કે ડાયો આવ્યો કે નહીં? તો કહે છે કે બાપા ડાયો નથી આવ્યો એમ. બસ છેલ્લે મરણ વખતે પણ મારો દીકરો ડાયો ન આવ્યો. અને આટલો જ્યાં સંકલ્પ થયા, વિચારો આવ્યા ને, ત્યાં સ્વામિનારાયણ ભગવાન એને મૂકીને જતા રહ્યા. એ પછી 2 વર્ષ સુધી એને ભગવાને પ્રાર્થના કરી, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમને તેડવા માટે આવ્યા. વૈરાગ્યવાન પુરુષ હોય એને સારા પદાર્થ મળે તો એનો ત્યાગ કરી દે. સારા પદાર્થ મળે તો એમાં એનું મન મૂંઝાય, એમાં ઉદાસ થઈ જાય. ઈસ્કુડાનંદ સ્વામી છે, એને ગઢપુરની મહંતાઈની વાત કરી તો તરત જ રાત્રિના સમયે ગઢપુર છોડીને ચાલી નીકળ્યા. અને જ્યારે ધોલેરાની વાત આવી તો નિષ્કુળાનંદ સ્વામી તરત જ તૈયાર થઈ ગયા. કારણ કે ધોલેરા એવો પ્રદેશ હતો, ખારું રણ, કે અહીંયા ખાવા પૂરતું મળે નહીં, બહુ માણસો ત્યાં જાય નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીને એવા સ્થાનમાં બહુ ગમતું. એ વડોદરા ગયેલા તો દૂધપાકની રસોઈ, તો સ્વામી તરત જ વડોદરાથી નીકળીને કલાલી જતા રહ્યા. ગોપાળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી ક્યાં ગયા? એ તો કે કલાલી જતા રહ્યા. સ્વામી ત્યાં ગયા કલાલી, અને નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે અહીંયા કેમ આવતા રહ્યા? તો કહે છે કે તમે બકરીની સામે તોપ માંડો, જીવતી રે કોઈ દી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વામી ખરેખર તમારો વૈરાગ્ય હોવાને કારણે તો તમને જે રૂચે એ રીતનું જમજો, પણ અહીંયા તમે રોકાઓ. તો વૈરાગ્યવાન પુરુષ હોય એને બધા પદાર્થને વિશે અરુચિ વર્તે. સંસાર છોડે કરીજે ક્રોધ, તે ત્યાગી થઈને કરશે વિરોધ. સત્સંગ કેરો મહિમા ન જાણે, નિમિત્ત અલ્પે અતિ ક્રોધ જાણે. સરસ મજાનું વિહારીલાલજી મહારાજ કહે છે કે જે ક્રોધ કરી અને સંસારનો ત્યાગ કરશે ને, તો એ સંસારનો વિરોધ કરશે અને કોઈક નિમિત્તે અતિ ક્રોધ કરશે. વૈરાગ્યવાન હોય ને એ કોઈ દિવસ સંસારનો વિરોધ ન કરે. સુજે નહીં ઉદ્યમ દેવ થાય, મુંજાય જાગી થઈ માગી ખાય. તે તેહના લક્ષણથી જણાશે, પદાર્થ કે સ્વાદ સદા ચાહશે. બહુ દેવું થઈ ગયું હોય ને, પછી ઘરનો ત્યાગ કરી અને સાધુ બની જાય. પણ સામે પદાર્થ કે સારું ખાવાનું આવશે ને, ત્યારે જણાઈ જશે કે માત્ર ત્યાગ કર્યો છે, પણ વૈરાગ્ય નથી, એની હજી આસક્તિ છૂટી નથી. સંસાર તો સર્વ અસાર જાણી, જ્ઞાની તજે તે વિરાગ જાણી.
જો અંતરેથી ઉલટી કરાય તે પાછું ખાવા ચિત્ત શું ચહાય. જેને સંસારને અસાર જાણી અને જ્ઞાને કરીને જેને વૈરાગ્ય થયેલો છે એવો જે પુરુષ છે, તો વિહારીલાલજી મહારાજ એમ કહે છે કે જે રીતે ઉલટી થઈ ગઈ હોય પછી માણસ ખાવાની ઈચ્છા કરે ખરી? એમ કોઈ દિવસ સંસારને છોડ્યા પછી એ સંસારને પાછો યાદ ન કરે. સદયોગી સૌને નમતો રહે છે, તે શ્રી હરિને ગમતો રહે છે. દશે ઇન્દ્રિયોને દમતો રહે છે, માના અપમાનને ખમતો રહે છે. જે જોગી ઇન્દ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્ય ઈચ્છા ઉર કેમ આણે. સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે, ઈચ્છે નહીં દેહિક સુખ ક્યારે. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત વૈરાગ્યવાન પુરુષના લક્ષણો બતાવ્યા છે કે સુવાન શોધે સાથરો, સુંદર સુવાડી જાગ. સુવા માટે સરસ મજાનું પોચું પોચું ગાડલું જ હોય તો જ મને ઊંઘ આવે એમ ન હોય. વૈરાગ્યવાન હોય ને એ તો જમીન ઉપર સૂઈ લે, ફાટેલો કોથરો હોય તો એમાંય સૂઈ લે. સમ વિષમ સમ સમજે, જેને તન સુખનો છે ત્યાગ. ગમે તે પદાર્થ બધાને સરખું જાણે, સારું મળે તો ભલે, નબળું મળે તો ભલે. કોઈક નિંદે, કોઈક વંદે, કોઈક નિંદા કરે, કોઈ વખાણ કરે, કોઈ નાયે આપે ખાવા અન્ન, કોઈ ગ્રોધ પથ્થર ગોબર નાખે તોય સદા રાજી રહે મન. કોઈ ખાવાનું આપે તો ભલે, ન આપે તો ભલે, કોઈ પથ્થર મારે તો ભલે, સન્માન કરે તો ભલે, હાથીએ બેસાડે તો ભલે, ગધેડે બેસાડે તો ભલે. જેમ જળનું જસ જળમાં રહે, બારે નિસરતા બરે ઘણું. તેમ વૈરાગ્યવાની વૃત્તિ હરિ વિના સુખ ન પામે અણું. જે રીતે માછલું છે એ પાણી વિના રહી ન શકે, એમ વૈરાગ્યવાન છે ને એને સતત હરિની મૂર્તિમાં જ વૃત્તિ રહે. જે રીતે માછલું છે એ પાણી વિના ન રહી શકે, એમ વૈરાગ્યવાન પુરુષ હોય એ ભગવાનની મૂર્તિ વિના ન રહી શકે. મુજ વિના જાણજો રે બીજા માઇક સૌ આકાર, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરે કોટી ઉપાય જે. અંતર ઊંડી જે ઈર્ષા રહે, તે તો કેમ તજાય ત્યાગજી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. તમે ગમે એટલો ત્યાગ કર્યો હોય, પણ જો વૈરાગ્ય નહીં હોય તો તમારો ત્યાગ ટકવાનો નથી. ચોક્કસ એમાં વિઘ્ન આવવાનું છે. માટે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, મૌને દૈન્ય ભલમ બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, સર્વમ વસ્તુ ભયાન્વિતમ, ભુવિ નૃણામ વૈરાગ્યમેવ અભયમ. આ બધા વસ્તુની અંદર કાંઈક ને કાંઈક ભય રહેલો છે, પણ અભય હોય તો માત્ર ને માત્ર વૈરાગ્ય છે. શું કીધું? રોગે ભોગે રોગ ભયમ. બહુ ભોગ ભોગવવાથી રોગ થાય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક થાય એટલે રોગ થાય. આ માણસો બીમાર વધારે પડે છે એનું કારણ શું? જે વસ્તુ અતિ ભાવતી હોય એના ઉપર ઝપટ બોલાવી હોય ને પછી રોગ થાય. કુલે ચ્યુતિ ભયમ, કુળમાં લાંછનનો ભય રહેશે. કુળ હોય તો આપણને એમ થાય કે દીકરો કે દીકરી કદાચ કોઈ એવું પગલું નહીં ભરી લે ને તો આપણા કુળમાં નાક કપાય છે. કાયમને માટે લાંછનનો ભય રહે. ભય રહે ને આપણને કે હારા છોકરા છોકરીઓ શું કરશે એમ. કુલે ચ્યુતિ ભયમ. પછી વિત્તે નૃપાલાદ ભયમ,
વધારે ધન હોય તો રાજાનો ભય રહે, કદાચ રાજા છે દરોડો નહીં પાડે ને. હા, ધન હોય તો કાયમ રાજાનો ભય રહે. આ રીતે બધાની અંદર કંઈક ને કંઈક ભય રહેલા છે, પણ ભય વિનાનો હોય તો માત્ર ને માત્ર વૈરાગ્ય છે. કથાનો સમય